કોઈ જ નુકસાન કરી શકતું નથી. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણે ગમે તેટલું પાપ કર્યું તો પણ વિભીષણના પુણ્યના કારણે તે સુખી રહ્યો. પણ જ્યારે રાવણે વિભીષણને લાત મારીને લંકા છોડી જવાનું કહ્યું ત્યાર પછી રાવણની પાછળ કોઈને રડવા જેવું ન રહ્યું. તેવી જ રીતે હસ્તિનાપુરમાં જ્યાં સુધી વિદુરજી હતા ત્યાં સુધી કૌરવોએ સુખ ભોગવ્યું. પણ જ્યારે કૌરવોએ વિદુરજીનું અપમાન કરીને રાજ્ય છોડી જવાનું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, કાકા વિદુર, હવે તમે યાત્રા પર જાઓ. તેમ કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ વિદુરજીને યાત્રા પર મોકલ્યા અને પાછળથી કૌરવોનો નાશ કર્યો. કારણ કે વિદુરજીના પુણ્યના કારણે જ કૌરવો સુખી હતા. આમ તમારા